પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે ચૂંટણી પ્રક્રિયાને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવા રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય બંધારણ અને ભારતીય ચૂંટણી પંચની સૂચનાઓ તેમજ મેન્યુઅલ્સમાં આપેલ જોગવાઈઓને આધીન રાજકીય પક્ષોને કોઈ રજૂઆત પ્રશ્નો હોય તો તેના નિરાકરણ માટે બેઠક બોલાવવાની રહે છે, જે અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં નામની વિસંગતતા દૂર કરવા, ચૂંટણી કાર્ડની ફિઝિકલ કોપી મેળવવામાં થતો વિલંબ, મતદાર નોંધણી ઝુંબેશ દરમિયાન બૂથ પર બીએલઓ અને સુપરવાઇઝરની ઉપસ્થિતિ, બીએલઓ અને સુપરવાઇઝરની નામ નંબર સાથેની યાદી રાજકીય પક્ષોને આપવી, નવા મતદારોની નોંધણી અને કમી કરેલ મતદારોની યાદી, આવા પ્રશ્નોની રજૂઆત કલેક્ટરશ્રીને કરી હતી. કલેક્ટરશ્રીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની તમામ રજૂઆતો અને પ્રશ્નો સાંભળી તેને લેખિતમાં આપવા જણાવ્યું હતું. બેઠક અંતર્ગત મળેલ લેખિત રજૂઆતો, પ્રશ્નોની યાદી બનાવી કેટલાક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું, તેમજ જે પ્રશ્નોનું જિલ્લા ચૂંટણી અધિકારી કક્ષાએ નિરાકરણ ન થઈ શકે તેવા પ્રશ્નો મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કક્ષાએ મોકલવામાં આવશે.